શું નાસિકની એક પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં બનેલી ઘટના પાછળ કોઈ ઊંડું કારણ છે? શું દેશની પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં ધર્મ પરિવર્તનનું સુયોજિત રેકેટ ચાલી રહ્યું હતું? કોણ છે દાનિશ શેખ અને નિદા ખાન, અને કેમ નાસિક પોલીસે આ કેસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીની રચના કરવી પડી? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું નાસિકની એક પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં બનેલી ઘટના પાછળ કોઈ ઊંડું કારણ છે? શું દેશની પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં ધર્મ પરિવર્તનનું સુયોજિત રેકેટ ચાલી રહ્યું હતું? કોણ છે દાનિશ શેખ અને નિદા ખાન, અને કેમ નાસિક પોલીસે આ કેસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવી પડી? ભારતનું આઈટી ક્ષેત્ર દુનિયાભરમાં તેની શિસ્ત અને પ્રોફેશનલ કલ્ચર માટે જાણીતું છે. મહારાષ્ટ્રના નાસિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે TCSના BPO સેન્ટરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે કોર્પોરેટ જગતમાં ચર્ચા જગાવી છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે આ મામલે સતામણી અને ધાર્મિક લાગણીઓ દુભાવવા જેવા ગંભીર આરોપો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. નાસિકના મહારાષ્ટ્ર સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ TCSના BPO સેન્ટરમાંથી એક એવી ઘટના બહાર આવી છે જેણે કોર્પોરેટ જગત અને સામાન્ય જનતા બંનેને હચમચાવી દીધા છે. મીડિયાના અહેવાલ મુજબ આ કેસમાં જાતીય સતામણી, ધર્મ પરિવર્તન માટેનું દબાણ અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના અત્યંત ગંભીર આરોપો લાગ્યા છે. શરૂઆતમાં આ મામલો એક સામાન્ય છેતરપિંડી જેવો લાગતો હતો, પરંતુ જેમ જેમ પોલીસ તપાસ આગળ વધી તેમ તેમ તેની પાછળ એક આખું મોટું નેટવર્ક હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનામાં દાનિશ શેખ અને નિદા ખાન જેવા નામ મુખ્ય આરોપી તરીકે ઉભરી આવ્યા છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક કર્મચારીએ નાસિક પોલીસમાં ફરિયાદ નોંધાવી. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે પીડિતાના જણાવ્યા મુજબ તેના સિનિયર સાથી દાનિશ શેખે પોતાની ઓળખ છુપાવી તેની સાથે સંબંધો બાંધ્યા હતા. બાદમાં ખબર પડી કે દાનિશ પહેલેથી જ પરિણીત હતો. આ કેસમાં સૌથી વધુ ચર્ચિત નામ નિદા ખાનનું છે. અહેવાલો મુજબ પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે શું કર્મચારીઓને ચોક્કસ પરંપરાઓ પાળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. જો કે નિદાના પરિવારે તેને માત્ર એક સામાન્ય કર્મચારી ગણાવી છે. તેમના મતે નિદા માત્ર એક સામાન્ય કર્મચારી હતી અને તે કોઈ HR મેનેજર ન હતી. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે નિદાએ ધરપકડથી બચવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે, પરંતુ હજુ સુધી તેને કોઈ રાહત મળી નથી. જો કે કંપનીએ સત્તાવાર નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે તેઓ આ પ્રકારના ગેરવર્તનને જરા પણ ચલાવી લેશે નહીં. TCSએ પુષ્ટિ કરી છે કે નિદા ખાન કોઈ HR મેનેજર ન હતી, પણ માત્ર એક પ્રોસેસ એસોસિએટ હતી. કંપનીએ આ કેસની ગંભીરતાને જોતા ડિલોઇટ જેવી એક્સટર્નલ એજન્સીને તપાસ સોંપી છે, અને જે કર્મચારીઓના નામ FIRમાં છે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. નાસિક પોલીસે આ સંવેદનશીલ કેસની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITની રચના કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 8 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાસિકની આ ઘટનાએ આઈટી ક્ષેત્રમાં કામ કરતી હજારો મહિલાઓની સુરક્ષા પર સવાલિયા નિશાન મૂક્યા છે. જો કોઈ ઓફિસમાં ધર્મના નામે ભેદભાવ થતો હોય અથવા તો કોઈને ચોક્કસ ધર્મ પાળવા માટે મજબૂર કરવામાં આવતા હોય તો તે બંધારણીય અધિકારોનું હનન છે. હાલમાં આ મામલો કોર્ટમાં છે. પોલીસ હજુ વધુ પુરાવાઓ એકત્ર કરી રહી છે. શું આ ખરેખર એક આયોજિત ષડયંત્ર હતું કે પછી વ્યક્તિગત સ્તરે થયેલી છેતરપિંડી, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. નાસિકનો આ કિસ્સો એક ચેતવણી સમાન છે, માત્ર કંપનીઓ માટે જ નહીં પણ ત્યાં કામ કરતા હજારો પ્રોફેશનલ્સ માટે પણ. સત્ય શું છે તે તો કોર્ટમાં સાબિત થશે. એક તરફ કંપનીએ તેની આંતરિક નીતિ અનુસાર કડક પગલાં લીધા છે, તો બીજી તરફ કાનૂની પ્રક્રિયા પણ ઝડપથી આગળ વધી રહી છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.